હેલો, ગુડ મોર્નિંગ ડૉક્ટર ત્રિવેદી સર. હું ડૉક્ટર શ્યામ બોલું છું. હા સર, રાજેશ અંકલના બધા જ રિપોર્ટ્સ મને મળી ગયા છે અને મેં એક રિપોર્ટ બહુ ધ્યાનથી સ્ટડી કર્યા છે. સર, જો તમને વાંધો ના હોય તો રાજેશ અંકલનો કેસ હવેથી હું હેન્ડલ કરવા માંગુ છું. તમે એક કામ કરો, તમારી આંખો લૂછી નાખો છો. વેરી ગુડ. હવે જો તમને વાંધો ના હોય તો હું તમારા દુઃખનું કારણ જાણી શકું? ના, એટલે તમને ઠીક લાગે તો જ મને કહેજો. તમારાથી હવે કંઈ છુપવું નથી. નીલા ભાભીએ મારા મનમાં આશા જગાડી હતી કે કિયારાનું રહસ્ય બધાની સામે બહાર આવી જશે અને મને લઈને જે ગેરસમજણ થઈ છે ને એ પણ બધાની દૂર થઈ જશે. પછી મારો આખો પરિવાર મારા બાળકનો અને મારો ફરીથી સ્વીકાર કરી લેશે. આ તો બહુ સારી વાત કહેવાય. પણ આવું કંઈ થયું નહીં. કેમ? હે ભગવાન! મેં તમને કહ્યું હતું ને, હું જન્મી છું ત્યારથી જ મારી સાથે આવું બધું બનતું આવ્યું છે. એટલે હવે મને કોઈ વાત પર વિશ્વાસ નથી. પ્લીઝ તમે શાંત થઈ જાઓ મેડમ, અને મારી વાત સાંભળો. આવનારું બાળક સારું ભાગ્ય લઈને આવવાનું છે. એના પગલે તમારી આખી જિંદગી બદલાઈ જશે. સુખ અને ખુશીઓ તમને શોધતી આવશે. તમે ફક્ત ઉપરવાળા પર ભરોસો રાખો. તમે મને કહ્યું હતું ને, ઘણીવાર ભગવાન આપણું ગમતું આપણને નથી આપતા અને એટલે આપણે દુઃખી થઈએ છીએ. કદાચ એ આપણા ભવિષ્ય માટે સારું ન હોય એટલે જે આપણને ન મળ્યું હોય. મને લાગે છે કે ભગવાને જે પણ કંઈ કર્યું છે ને એની પાછળ ચોક્કસ કોઈ કારણ હશે અને એ તમારા માટે ફાયદાકારક જ રહેશે. એટલે તમે નિરાશ નહીં થાઓ. મને કહો કે તમને અહીંયા કોઈ તકલીફ છે ખરી? ના ના, બિલકુલ નહીં. તો પછી મોજથી રહો ને, પણ એ પહેલાં એક સ્માઇલ કરો. ये हुई ना बात. टेक केयर. જે મને મળ્યા નથી એ લોકો માટે મારું મન દોડે છે. મારા પરિવાર માટે હું ઝંખું છું. પણ જે પરિવાર જેણે મને પોતાની બનાવી, મારે એની કદર કરવી જોઈએ. આ પરિવારને પોતાનો સમજીને મારે રહેવું જોઈએ. કેટલીક વાર એક નાનકડી ભૂલ પણ આપણને સાચા માણસ સુધી લઈ જઈ શકે છે. એક મિનિટ ભાભી, હું જ્યારે રૂમમાંથી બહાર આવ્યો ત્યારે લેપટોપ ચાલુ હતું અને રૂમમાં કોઈ હતું નહીં. ના ના ના, કોઈ તો આવ્યું જ હશે. ભાભી, જ્યારે તમે સીડીઓ પરથી નીચે પડ્યા ત્યારે હું અચાનક દોડીને આવ્યો, તમને ઉચકીને સોફા પર બેસાડ્યા. જ્યારે હું પાછો આવતો હતો ત્યારે સીડીઓથી નીચે ઉતરતી હતી, પણ મારું ધ્યાન કિયારાને એક્સપોઝ કરવામાં હતું એટલે એના પર ધ્યાન ગયું જ નહીં. શૌર્ય, હવે મને એક વાત યાદ આવે છે. કેવી વાત ભાભી? આજે કિયારા વારંવાર તારા વિશે પૂછતી હતી કે શૌર્ય ક્યાં છે, ઘરમાં છે કે પછી બહાર ગયો છે. એ વખતે મને એવું લાગ્યું કે એમ જ પૂછતી હશે.
પણ હવે સમજાય છે કે જાણી જોઈને પૂછી રહી હતી અને તારા વિશે જાણવાનો પ્રયત્ન કરી રહી હતી. યસ યુ આર રાઈટ ભાભી. હું અલગ રૂમમાં બેસીને કામ કરતો હતો એ કિયારાને નહોતી ખબર. અને આવડો મોટો ડેટા ડિલીટ કરવો એ કિયારાની બુદ્ધિ તો છે જ નહીં. ખબર નહીં કેમ પણ ફરીને મને કિયારા પર જ શંકા જાય છે. શૌર્ય, ફક્ત શંકા કરવાથી કંઈ નહીં થાય. જો નક્કર પુરાવા વગર તું જઈશ ને તો કિયારા ફરીથી નિર્દોષ હોવાનું નાટક કરીને છટકી જશે. યુ આર રાઈટ ભાભી. હવે આપણે ઉતાવળ નથી કરવી. જે માણસ આવી રમત રમતો હોય ને એ કોઈને કોઈ તો ભૂલ કરે જ છે. હવે આપણે કિયારાને પકડવાની નથી, એને ખુલ્લી છોડી દેવાની છે. એટલે ભાભી, જ્યારે કોઈ ગુનેગારને એવું લાગે ને કે એના પર કોઈને શંકા નથી, એ ત્યારે જ સૌથી મોટી ભૂલ કરે છે. બસ હવે કિયારા કોઈ ભૂલ કરે એટલી વાર. ક્રિશભાઈ, ક્રિશભાઈ, ક્રિશભાઈ. હવે શું છે? હવે શું બાકી રહ્યું છે? ક્રિશભાઈ, એટલીસ્ટ તમે તો મારી વાત પર વિશ્વાસ કરો. હું સાચું કહું છું, મારી પાસે કિયારા વિરુદ્ધ સોલિડ એવિડન્સ હતો. પણ તું એ સાબિત ન કરી શક્યો. એનો અર્થ એ થાય છે કે કિયારા જે કંઈ પણ કહી રહી છે એ સાચું છે. તું દર વખતે એને જૂઠી સાબિત કરવા માંગે છે. એટલે હવે તમે પણ એની વાતમાં આવી રહ્યા છો? ક્રિશભાઈ, મારી વાત માનો. એણે તમને ફસાવવા માટે આ કાવતરું રચ્યું છે. બસ બહુ થયું શૌર્ય. આ ઘરમાં કોઈની ઇજ્જત પર શંકા કરવી એટલી સહેલી નથી. તારી પાસે કિયારા વિરુદ્ધ કોઈ જ પુરાવા નથી અને તેમ છતાંય તું વારંવાર એને દોષી ઠેરવી રહ્યો છે. શું આ જ સંસ્કાર આપ્યા છે મેં તને? મમ્મી, હું કોઈનું અપમાન કરવા નથી માંગતો, પણ મેં જે જોયું એના આધારે Enough, શૌર્ય. દરેક વાતમાં શંકા કરવાથી માણસ સાચો નથી બની જતો. ક્યારેક પોતાના વિચારો પણ ખોટા હોઈ શકે છે. એટલે તમને બંનેને લાગે છે કે હું ખોટો છું? મને અત્યારે એવું લાગે છે કે તું આ કેસને પર્સનલ બનાવી રહ્યો છે. કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ બનાવીને તપાસ નથી થતી શૌર્ય. અને ખાસ કરીને એવી છોકરીને જે ઓલરેડી ઘણું બધું સહન કરી ચૂકી છે. અરે શૌર્ય, એની જગ્યાએ જો કોઈ બીજી છોકરી હોત ને તો સમાજમાં આપણે કોઈને મોઢું દેખાડવાને લાયક ના હોત. પ્લીઝ સાસુમાં, તમે લોકો મારા કારણે ઝઘડો ના કરશો. જો તમને લોકોને એવું લાગતું હોય કે મારા ઘર છોડીને જવાથી આ ઘર જેટલું અમારું છે એટલું જ તારું પણ છે. થેન્ક યુ સો મચ સાસુમાં. થેન્ક યુ સો મચ. રાજેશ પરીખ ઉર્ફ આરપી. કેવું લાગે છે હવે? કેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે ને આરપી? તું બધું જોઈ શકે છે, બધું સમજી શકે છે, બધું વિચારી શકે છે, પણ બોલી શકતો નથી. તને ખબર છે ને અત્યારે તારા ઘરમાં શું ચાલી રહ્યું છે? શું થયું? બોલવું છે તારે? હા તો બોલ ને. બોલ 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 બોલ. ઉભો થા અને કહી દે બધાને કે આ ધનરાજ કેવો માણસ છે.
બૂમો પાડી પાડીને બધાને કહી દે કે આ ધનરાજ પર તમે બધા ભરોસો ના કરશો. બોલાશે તારાથી? નહીં બોલાય ને. તું બોલી નથી શકતો એટલે જ હું જીતી રહ્યો છું. તું લાચાર છે એટલે જ હું મજબૂત છું. સમજો? જુએ છે ને આરપી, ભગવાન પણ કેવી રમત રમે છે. સત્ય જાણનાર પાસે અવાજ નથી ને મારી પાસે દરેક જુઠ્ઠાણાને સાચું બનાવી દેવાની અદ્ભુત કળા છે. એટલે હવેથી તારા ઘરના બધા નિર્ણય હું લઈશ. કોની સાથે કેવો અને કેટલો સંબંધ રાખવાનો છે એ હું નક્કી કરીશ. અને તું બસ આ જ રીતે બેડ પર સૂતો સૂતો પડ્યો આખો તમાશો જોતો રહીશ. એક વાત યાદ રાખજે યાર ભાઈ, માણસ ત્યારે નથી હારતો જ્યારે એ પડે છે. માણસ ત્યારે હારે છે જ્યારે એ સત્ય ભૂલવાની શક્તિ ગુમાવી દે છે. તારી આંખોની સામે તારી આખી લંકા લૂંટાઈ જશે અને તું કંઈ કરી પણ નહીં શકે. સમજો આરપી? આજે શૌર્ય જ્યારે ફાર્મ હાઉસની વાત કરી ત્યારે મારા મનમાં એક આશા જાગી કે શૌર્ય સાચે જે કહે છે જો એ સાચું હોય તો પછી કિયારાને લઈને મારા ઉપર જે લાંછન લાગ્યું છે એ બધા જ ભૂસાઈ જશે. હું બધા સામે આંખ મિલાવી શકીશ, મારી રાધા સાથે આંખમાં આંખ નાખીને વાત કરી શકીશ. અને બધી જ આશાઓ ઠગાઈ ગઈ. જ્યારે શૌર્ય આવી વાત કરી હતી ત્યારે મેં કેટલાય સપનાઓ જોઈ નાખ્યા હતા. રાધા ઘરે આવશે, મેં રાધા સાથે જે બાળકના સપનાઓ જોયા હતા એ બધા જ પૂરા કરીશ. પણ હવે એવું લાગે છે કે એ બધા જ સપનાઓ સપના જ રહી જશે. હું તારા પપ્પાને બરાબર ઓળખું છું. જેમ આપણે સપના જોયા છે ને એમ તારા પપ્પાએ પણ ઘણા સપના જોયા હશે. પણ ખબર નહીં કેમ ભગવાન આપણાથી રિસાઈ ગયા છે. મારા માટે ઘરના બધાને જે ગેરસમજ થઈ છે એમાં તારો શું વાંક છે મને તો એ જ નથી સમજાતું. જે પ્રેમનો તું હકદાર છે એ પ્રેમથી તને કેમ વંચિત રાખી રહ્યા છે? પણ તું ચિંતા નહીં કર, મને મારા કાના પર પૂરો વિશ્વાસ છે. એ જે કંઈ પણ કરશે ને એ આપણા બંનેના સારા માટે જ કરશે. ચલો હવે કંઈ પણ જાતના વિચાર કર્યા વગર આપણે સૂઈ જઈએ. ગુડ નાઇટ. મને તારી બહુ યાદ આવે છે રાધા. આઈ મિસ યુ ખાલી ડબલી. આઈ મિસ યુ સો મચ. હેલો, ગુડ મોર્નિંગ ડૉક્ટર ત્રિવેદી સર. હું ડૉક્ટર શ્યામ બોલું છું. હા સર, રાજેશ અંકલના બધા જ રિપોર્ટ્સ મને મળી ગયા છે અને મેં એક રિપોર્ટ બહુ ધ્યાનથી સ્ટડી કર્યા છે. સર, જો તમને વાંધો ના હોય તો રાજેશ અંકલનો કેસ હવેથી હું હેન્ડલ કરવા માંગુ છું. યસ સર, મને ખબર છે કે આ બહુ જ કોમ્પ્લિકેટેડ કેસ છે, પણ હું મારી પૂરતી કોશિશ કરીશ. આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ. યસ સર. અને
અને આમાં તમારી ગાઈડન્સની જરૂર પડશે. જ્યારે પણ મને એવી જરૂર લાગે હું તરત જ તમારો કોન્ટેક્ટ કરીશ. ઓકે સર, બાય. ડૉક્ટર સાહેબ, તમે પપ્પાનો કેસ હાથમાં લઈ લીધો? હા, પણ ડૉક્ટર સાહેબ, પપ્પાની તો ઘણા મોટા મોટા ડૉક્ટર્સે ટ્રીટમેન્ટ કરી છે, છતાં એમની તબિયતમાં ખાસ સુધારો નથી. તો પછી તમે... રાધા મેડમ, દરેક ડૉક્ટર પોતાની રીતે પ્રયત્ન કરે છે. હું એમની ટ્રીટમેન્ટ પર સવાલ નથી ઉઠાવતો, પણ આ બધા રિપોર્ટ્સ વાંચ્યા ને એના પછી મને એક વાત સમજાય છે કે લડાઈ હજી પૂરી નથી થઈ. ડૉક્ટર સાહેબ, મારાથી પપ્પાની આવી હાલત જોવાતી નથી. એમ તો હું બહુ જ સ્ટ્રોંગ છું, પણ પપ્પાના કેસમાં હવે મારામાં જરાય હિંમત નથી. હિંમત હારવાની નહીં, કારણ કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી આશા પણ છે. તમે તમારા પપ્પાની તબિયતની ચિંતા કરવાનું છોડી દો, કારણ કે આજથી રાજેશ અંકલની સારવાર હું કરીશ. અને સાંભળો, તમારા પપ્પાના તબિયતની જવાબદારી હવે તમારી નથી, એ જવાબદારી હવે મારી પણ છે. મને મારા પપ્પા પહેલાંની જેમ પાછા જોઈએ છે, બસ. અને એ માટે હું મારી પૂરી તાકાત લગાવી દઈશ. અને એક વાત યાદ રાખજો, પરિસ્થિતિ સામે હારીને રડવાનું નહીં, પણ લડવાનું. ભાઈ, હું તને દવા આપું છું, એ લેજે, એટલે 2 દિવસમાં તાવ ઉતરી જશે. આલે પાપડ. ડૉક્ટર સાહેબ, ભાઈ જરા જલ્દી કરો ને. ડૉક્ટર સાહેબ, જલ્દી આવો, અમારા માજી બેભાન થઈ ગયા છે. સ્ટેથોસ્કોપ આપજો ને. હા, હાલો. પીપી મશીન લાવો. હાલે. પણ માજીને થયું છે શું? અમે સવારે ખેતરે જતા હતા ને ત્યારે માડીને ચક્કર આવ્યા અને પછી બેભાન થઈ ગયા, પણ અમે એક પણ મિનિટ રોકાયા વગર સીધા અહીંયા લઈને વહી આવ્યા. સાહેબ, આમને આખું ગામ પોતાની માં સમજે છે. એ કોઈ પણનું દુઃખ જોઈ શકતા નથી અને આખું જીવન બીજાના ભલામાં જ વિતાવ્યું છે. બસ હવે તો ભગવાનને એક જ પ્રાર્થના કરીએ છીએ કે માજીને સારા કરી દે. ડૉક્ટર સાહેબ, તમે પૈસાની ચિંતા ના કરતા, અમારું આખું ગામ ભેગું થઈ જશે અને આ માજીને કાંઈ ન થવું જોઈએ. સાહેબ, માજી વગર અમારું ગામ અનાથ થઈ જશે. શું વાત કરે છે બેટા? યસ, મારો પ્લાન કામ કરી ગયો. શૌર્ય હવે એકલો પડી ગયો છે. તમને ખબર છે, સાસુમાએ, ક્રિશે બધા એની વાત પર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે. વેરી ગુડ.
હવે એનો ડર કાયમ માટે મારા મનમાંથી નીકળી ગયો. નહીં બેટા નહીં, અહીંયા તું સૌથી મોટી ભૂલ કરી બેસે છે. શું? હા, આપણો સૌથી મોટો દુશ્મન શૌર્ય નથી, તો કોણ છે? રાધા. રાધા? એ એકલી શું કરી લેશે? એને તું એકલી માને છે ને બેટા, એ જ તારી સૌથી મોટી ભૂલ છે. એ ભલે એકલી હોય, પણ જે માણસ સત્ય માટે લડે છે ને એ ક્યારે એકલો નથી હોતો. એનામાં હિંમત છે, ધીરજ છે, અને સૌથી ખતરનાક વાત શું છે ખબર છે? કે એ ક્યારેય હાર નથી માનતી. અરે પણ આપણે એને ઘરમાંથી બહાર કાઢી મૂકી છે ને. ઘરમાંથી બહાર કાઢી છે ને બેટા, રમતમાંથી નથી કાઢી. એ હજુ પણ પોતાની જાતને સાચી સાબિત કરવા માટે પુરાવા શોધી રહી છે, અને બની શકે કે કાલે ઉઠીને એને પુરાવા મળી ગયા તો ને તમારા ઘરમાં શૌર્ય અને રાધા સાથે સૌથી વધારે બને છે એ વાત તું ક્યારે ભૂલતી નહીં.